હાય ફ્રેન્ડ્સ, બહુ સમય બાદ ફરી ઓનલાઈન શિક્ષણ શારદાબા શિક્ષણ સંકુલ તરફથી ચાલુ કરેલ છે, જેમાં જે ચેપ્ટર્સ હવે બાકી છે એનું તમને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જેમાં એક ચેપ્ટર છે આપણું, જે ક્લાસમાં આપણે રનિંગ કર્યું હતું, ઘસારો. ચેપ્ટર નંબર 2 ભાગ 2 ઘસારાના હિસાબો. તો બેઝિકલી ઘસારો શેના ઉપર ગણવામાં આવે છે એની ચર્ચા આપણે ક્લાસમાં કરેલી હતી. ઘસારો એ મિલકત ઉપર ગણવામાં આવે છે જે ધંધાનો આંતરિક ખર્ચ છે. દ્રશ્ય મિલકત ઉપર જ ઘસારો ગણવામાં આવે છે, અદ્રશ્ય મિલકત ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. અને ઘસારો એ સમય આધારિત ગણવામાં આવતી એક પદ્ધતિ છે. બેઝિકલી આ ચેપ્ટરમાં તમારે શું શીખવાનું હોય છે, તો આ ચેપ્ટરમાં તમારે યંત્ર ખાતું, ઘસારા ખાતું અને આમનોંધ. આમનોંધ એ પણ 3 વર્ષની તમારે કરવાની હોય છે. આપણે જે એક્ઝામમાં પૂછવાના છે યંત્ર ખાતું અને ઘસારા ખાતું, આમનોંધ આ એક્ઝામમાં હવે આપણે પૂછવાના નથી. તો સૌપ્રથમ વાત કરીએ છીએ કે ઘસારો ગણવા માટેની જરૂરિયાત કેમ પડે છે. તો જ્યારે કોઈપણ કંપની જ્યારે શરૂઆત કરે છે કે જ્યારે કોઈ પણ મિલકત વસાવે છે તો એનું આયુષ્ય ચોક્કસ હોય છે. એટલે કે અમુક સમય પછી એ યંત્ર બગડી જશે કે પછી એમાં ખર્ચા આવશે, એટલે કંપનીએ નવું યંત્ર વસાવવું પડે છે, એટલે કે નવી કોઈ પણ મિલકત એને પરચેસ કરવી પડે છે. ત્યારે જો ઘસારાની જોગવાઈ હોય છે કંપની પાસે, એટલે કે ઘસારો ગણતી હોય છે, તો ઇઝીલી એ 2-5 વર્ષમાં કે 10 વર્ષમાં નવી મિલકત ખરીદી શકે એટલું ભંડોળ એ ભેગું કરી શકે છે. તો ઘસારાની જોગવાઈ કંપની એટલા માટે કરતી હોય છે. તો સૌપ્રથમ વાત કરીએ ઘસારાનો અર્થ શું છે. તો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ એટલે કે કાયમી, ક્રમશઃ એટલે ક્રમ બાય ક્રમ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો કહે છે. હવે બીજી વસ્તુ તમારે એ ખાસ જોવાની છે કે ઘસારો ગણવા માટે કેટલી પદ્ધતિઓ છે અને આપણે કેટલી પદ્ધતિઓ શીખવાની છે. પણ એક પદ્ધતિ ફોલો કરતાં પહેલાં તમારે ઘસારો શેની ઉપર ગણવાનો છે, કેવી રીતે ગણવાનો છે, એનું સૂત્ર શું છે, તો આપણે એની ચર્ચા સૌપ્રથમ કરી લઈએ. તો ઘસારો એ પડતર કિંમત ઉપર જ ગણવામાં આવે છે. હવે પડતર કિંમત એટલે શું, તો પડતર કિંમત એટલે કે જ્યારે કોઈપણ કંપની કોઈપણ મિલકત ખરીદે છે તો એને લાવવાનો ખર્ચ થાય, એને ગોઠવવાનો ખર્ચ થાય, એની પાછળ મજૂરી લાગે, તો બધાનો સરવાળો કરીએ એટલે મને કઈ કિંમત મળે, પડતર કિંમત. પડતર કિંમતમાં ખરીદ કિંમત, લાવવાનો ખર્ચ, ગોઠવવાનો ખર્ચનો સમાવેશ થાય છે. ઘસારો હંમેશા મિલકત ઉપર જ ગણવામાં આવે છે. ઘસારાનું સૂત્ર છે ઘસારો બરાબર મિલકતની પડતર કિંમત ગુણ્યા ટકા. જો દાખલામાં ટકા આપેલા હોય તો તમારે ઘસારો ડાયરેક્ટ શોધવાનો છે, પણ અહીંયા સમય ખાસ ધ્યાનમાં રાખવો પડશે તમારે. સમય એટલે આપણે હિસાબો 1 વર્ષ દરમિયાનના તૈયાર કરીએ છીએ, 1 વર્ષ માટેના. એટલે કે આપણું ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થાય છે 1/4/2000. એ વર્ષ હંમેશા બદલાતું જાય છે, પણ આપણે 1/4 વર્ષ સ્ટાર્ટ થાય છે અને 31/3 પૂરું થાય છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ મિલકત ખરીદવામાં આવી છે કે વેચવામાં આવી છે તો આપણે એ સમય ધ્યાનમાં લઈશું અને એના ઉપર જ ઘસારો ગણીશું. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે દાખલામાં જો ટકાવારી ન આપેલી હોય તો ઘસારાનું સૂત્ર આવે છે ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય. હવે ઘણીવાર શું થશે, દાખલામાં તમને પડતર કિંમત નહીં આપી હોય તો તમારે ધારીને પડતર કિંમત શોધવી પડશે. આ ધ્યાન રાખજો. ધારો કે 100 જેટલા વર્ષ પહેલાં તમે યંત્ર ખરીદ્યું હોય, એ યંત્રનો સમયગાળો બાદ કર્યા પછી એ તમને જે કિંમત મળે છે એ કિંમત ઉપરથી એ કેલ્ક્યુલેશન આગળ આવશે એટલે તમને સમજાવીશ. પણ આટલું ધ્યાન રાખજો કે જ્યારે પડતર કિંમત દાખલામાં આપી નથી અને તમારે ઘસારો ગણવાનો છે ત્યારે તમારે પડતર કિંમત કેવી રીતે શોધવી, તો એની ટૉપિકની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો હવે એના આગળ થોડી વાત કરીએ કે ઘસારો ગણવાની કેટલી પદ્ધતિઓ છે. તો ઘસારો ગણવાની બેઝિકલી 10 પદ્ધતિઓ છે. એક સરખા હપ્તા કે સીધી લીટીની પદ્ધતિ, 2 છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે આ જે 2 પદ્ધતિઓ છે એ આપણા સિલેબસમાં ભણવાની છે. એના સિવાયની જેટલી પણ પદ્ધતિઓ તમને નીચે આપી છે એ તમારે 11મા ધોરણમાં ભણવાની નથી. એ તમે જ્યારે CA કરશો, CS કરશો કે ICWA કરશો ત્યારે એ
સિલેબસમાં એટલે કે એ કોર્સિસમાં તમારે આ બધી પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો આવે છે. 3 નંબર ઉપર છે એન્યુટીની પદ્ધતિ કે વર્ષાસન પદ્ધતિ, ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ કે સિંકિંગ ફંડની પદ્ધતિ, 5 વીમા પોલિસીની પદ્ધતિ, 6 પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ, 7 ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ, 8 એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ, 9 માઇલેજ પદ્ધતિ અને 10 યાંત્રિક કલાક દરની પદ્ધતિ. તો આ 10 પદ્ધતિઓ તમારા સિલેબસમાં છે, પણ આપણા ધોરણ 11માં ફક્ત નીચે લખ્યું છે તમારા અભ્યાસક્રમમાં વ્યવહારુ દાખલા માત્ર સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીના જ અપેક્ષિત છે. એના સિવાય 11મા ધોરણમાં બીજી પદ્ધતિઓ તમારે શીખવાની નથી. તો હવે આપણે વાત કરીએ બંને પદ્ધતિઓનો કે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો કેવી રીતે ગણાય અને ઘટતી જતી પદ્ધતિએ ઘસારો કેવી રીતે આપણે ગણવો જોઈએ. તો એમાં આપણે વાત કરીએ છીએ, બંનેના મેં એક્ઝામ્પલ સાથે તમને સમજાવ્યું છે. ઘસારો ગણવાની પદ્ધતિ જે આપણે ધોરણ 11માં હાલ તમારે શીખવાની છે. એમાં પહેલી પદ્ધતિ છે સરખા હપ્તાની કે ઘટતી સીધી લીટીની પદ્ધતિ. આ પદ્ધતિમાં મિત્રો ઘસારાની રકમ દર વર્ષે એક સરખી જ રહે છે અને આ ઘસારો પડતર કિંમત ઉપર જ ગણવામાં આવે છે. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘસારો એ પણ સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિએ તમારે જો ગણવો હોય તો તમારી પાસે પડતર કિંમત હોવી જોઈએ. જો ના હોય તો પહેલાં પડતર કિંમત શોધો અને પછી ઘસારો ગણો. અને આ પદ્ધતિમાં ઘસારો દર વર્ષે એક સરખો જ ગણવામાં આવશે. તો નીચે મેં એક એક્ઝામ્પલ સમજાવ્યું છે તમને. એક યંત્ર તારીખ 1/4/2015 રોજ 5 લાખમાં લાવેલ છે, તેના પર 10% લેખે 5 વર્ષનો ઘસારો ગણવાનો છે. તો આપણે અહીંયા નક્કી એ કરવાનું છે કે ઘસારાની રકમ કેટલી હશે. તો 5 લાખને એ તમારી પડતર કિંમત થઈ, એના 10% કરીશું એટલે 50,000 રૂપિયા ઘસારો આવશે. કેટલો આવશે મિત્રો ઘસારો? આ 50,000 રૂપિયા ઘસારો તમારે દર વર્ષે ગણવાનો રહેશે. દર વર્ષે જ્યાં સુધી યંત્રની કિંમત 0 નહીં થઈ જાય ત્યાં સુધી દર વર્ષે 50,000 રૂપિયા હું બાદ કરીશ. તો 1/4/2015 યંત્રની કિંમત મારી છે 5 લાખ રૂપિયામાં 1 વર્ષનો ઘસારો બાદ કર્યો 50,000 રૂપિયા. હવે આ પ્રથમ વર્ષે પણ 50,000 રૂપિયા રહેશે, બીજા વર્ષે પણ 50,000 રૂપિયા, ત્રીજા વર્ષે પણ 50,000 રૂપિયા, ચોથા વર્ષે 50 ને 5મા વર્ષે પણ 50,000 રૂપિયા જ રહેશે. કારણ કે આપણે કઈ પદ્ધતિ શીખી રહ્યા છે મિત્રો? સરખા હપ્તાની પદ્ધતિ. એમાં ઘસારો દર વર્ષે 50,000 રૂપિયા જ ગણવામાં આવશે. આ 50,000 રૂપિયા કેવી રીતે આવ્યા? તો 5 લાખના 10% કરશો એટલે 50,000 રૂપિયા આવશે. કારણ કે ઘસારાનો દર મિત્રો 10% છે. તો આ સરખા હપ્તાની પદ્ધતિનું મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. હવે બીજી પદ્ધતિની વાત કરીએ છીએ ઘટતી જતી બાકીની પદ્ધતિમાં. તો આ પદ્ધતિમાં ઘસારાની રકમ દર વર્ષે બદલાતી રહે છે. એટલે કે તમારી જે બાકી આવી છે, જે બાકી, આ બાકી ઉપર ઘસારો ગણવામાં આવશે. તો બાકી એટલે શું? તો 1 વર્ષનો ઘસારો બાદ કર્યા પછી જે રકમ વધે છે એ બાકી કહેવાય. એક્ઝામ્પલ તરીકે ઉપરનું જ એક્ઝામ્પલ મેં લીધું છે સમજવા માટે. તો એમાં 5 લાખનું પ્રથમ યંત્ર છે, એના 10% કર્યા એટલે પ્રથમ વર્ષનો ઘસારો થશે 1/4/15 યંત્રની કિંમત 5 લાખ રૂપિયા, પ્રથમ વર્ષનો ઘસારો 50,000 રૂપિયા. એટલે મારી યંત્રની બાકી આવી 4,50,000 રૂપિયા. હવે બીજા વર્ષનો જે ઘસારો ગણીશું ને, બીજા વર્ષનો ઘસારો એ આ રકમ ઉપર ગણાશે 4,50,000 ગુણ્યા 10%. એટલે 4500 રૂપિયા, એટલે 45,000 રૂપિયા તમારા બીજા વર્ષનો ઘસારો અહીંયા તમારે આવશે. એ બાદબાકી કર્યા પછી મને બાકી મળે છે બીજા વર્ષની 4,05,000 જે બાકી આવે છે. હવે ત્રીજા વર્ષનો મારે જે ઘસારો ગણવાનો રહે છે તો એ ઘસારો હું આ બાકી ઉપર ગણીશ એટલે 4,05,000ના 10% 40,500 બાદબાકી કરશે 3,64,500. તો આ બંને પદ્ધતિમાં મિત્રો તમને એ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ઘસારો કેવી રીતે ગણવો. અહીંયા ઘસારો કેવો રહેશે? દર વર્ષે સરખો રહેશે અને અહીંયા બદલાતો જશે. એટલે કે અહીંયા બાકી ઉપર ઘસારો ગણાશે. યંત્રની જે બાકી હોય છે એના ઉપર ઘસારો ગણાશે. અને આ ઘસારો એકવાર ગણ્યા પછી દર વર્ષે તમારો ઘસારો એક સરખો જ રહેશે, ઘસારો ચેન્જ થશે નહીં. તો આ હતી મિત્રો 2 પદ્ધતિઓ જે તમારે અભ્યાસ કરવાની છે, જેના દાખલા તમારે સમજવાના છે. તો હવે જે વાત કરી હતી આપણે જે શરૂઆતમાં કે યંત્ર ખાતું અને ઘસારા ખાતું એ કેવી રીતે તૈયાર કરાય, તો મેં તમને આજે ફોર્મેટ આપું છું અને એ જ્યારે નેક્સ્ટ દાખલા ચલાવીશું ત્યારે એ ફોર્મેટ ઉપર આપણે કામ કરીશું. તો એમાં પહેલું ફોર્મેટ છે યંત્ર ખાતું. તો 3 વર્ષના જ ઘસારાની રકમ એટલે કે 3 વર્ષની તમારે અહીંયા જે પણ એન્ટ્રી આપવાની છે 3 વર્ષ માટે જ આપવાની છે. તો પ્રથમ વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષે મેં 3 એન્ટ્રી અહીંયા બતાવેલી છે. તો જ્યારે પણ તમે મિલકત ખરીદો છો ત્યારે એ નોંધ તમે ઉધાર બાજુ કરશો. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે ઉધાર.
હવે અહીંયા બેંક ખાતે કેમ લખ્યું છે કે જ્યારે તમે મિલકતની ખરીદી કરો છો ત્યારે તમે પેમેન્ટ ચેકથી કરો છો, તો બેંક ખાતે અહીંયા એ રકમ તમારે બેંક ખાતે લખવાની છે. અને તમે એને જે ગોઠવવાનો ખર્ચ એટલે કોઈપણ જાતની તમે રોકડ ચૂકવણી કરો છો તે એ રોકડ ચૂકવવાની છે. આ બંનેનો સરવાળો કરું એટલે મને કઈ કિંમત મળશે મિત્રો? પડતર કિંમત મળશે. અને આ પડતર કિંમત ઉપર હું સામે ઘસારો ગણીશ, તો એ જે રકમ આવી એના 5% 10% જે પણ મને દાખલામાં આપ્યું છે હું સામે ઘસારો બતાવીશ. હવે ખાતું બંધ કરીશ અને એમાંથી મને ચોક્કસ એક બાકી મળશે. બાકી આગળ લઈ ગયા, એ બાકી હું બીજા વર્ષે આગળ લાવીશ. 1/4/16 આ 1/4/15 હતી. 31/3 અહીંયા તારીખ મૂકી છે મેં 2016, અને એના પછી તારીખ આવશે 1/4/16. એ બાકી હું આગળ લાવીશ. બાકી આગળ લાવ્યા. હવે બીજા વર્ષની આજે મેં બેંક અને રોકડની એન્ટ્રી બતાવી છે, એ આવી પણ શકે, ના પણ આવે. જો તમે યંત્રની બીજા વર્ષે ખરીદી કરતા હોવ, એને ગોઠવવાનો ખર્ચ રોકડમાં ચૂકવતા હોવ તો એન્ટ્રી આવશે, અધરવાઇઝ નહીં આવે. સામે ઘસારો ગણાશે. આખર તારીખ 31/3/17 આખું વર્ષ પૂરું થશે અને પ્રથમ અને 2 યંત્ર મારી પાસે થયા. એક આગળનું યંત્ર અને એક નવું યંત્ર. જો નવું લાવતો હોઈશ તો મારે બંને યંત્રો પર અહીંયા ઘસારો ગણવો પડે. પ્રથમ યંત્ર અને બીજું યંત્ર. રકમ હું બહાર કાઢીશ, બાકી નીકળશે. એ બાકી હું પાછી એના પછીના વર્ષે આગળ લાવીશ. 1/4/17. હવે 1/4/17 હવે ત્રીજા વર્ષમાં ક્યાંક ના ક્યાંક પ્રથમ કે બીજા યંત્રનું વેચાણ અહીંયા કરવું પડશે. એટલે કે કંપની અહીંયા તમારે જે દાખલા તમે જે ગણવાના છો એમાં ત્રીજા વર્ષે તમારું યંત્રનું લગભગ વેચાણ અહીંયા તમને બતાવેલું છે. તો અહીંયા બંને યંત્રની કિંમત અહીંયા ભેગી છે. તો પ્રથમ અને બીજું યંત્ર જે પણ યંત્ર વેચતા હોવ ત્યાં સુધીનો ઘસારો અહીંયા ગણીને રકમ આપણે બહાર કાઢીશું. જે તમે યંત્ર વેચો છો એની રકમ તમારે બેંક ખાતે લખવાની છે. અને વેચાણ થતાં હંમેશા 2 પરિસ્થિતિ ઉદ્ભવે છે. એક, નફો થાય અથવા નુકસાન જાય. જો નફો થાય તો એ રકમ હું સામે બતાવીશ, અને નુકસાન થાય તો એ રકમ હું જમા બાજુ બતાવીશ, અને ડિફરન્સ નીકળશે મારો બાકી આગળ લઈ ગયા. તો આ જે મિત્રો મેં તમને સમજાવ્યું, તો આ યંત્ર ખાતું હતું. રકમો હું જ્યારે દાખલો પ્રેક્ટિકલ ચલાવીશ ત્યારે તમને સમજાવીશ, ત્યારે તમારે એમાં સમજવાનું છે. પણ આ ખાતું જ્યારે પણ દાખલો ચલાવો ત્યારે તમને મોઢે હોવું જોઈએ. આ યંત્ર ખાતું. હવે ઘસારા ખાતામાં બહુ સિમ્પલ એન્ટ્રીઓ છે. તમારે 3 વર્ષનું ઘસારા ખાતું બનાવવાનું છે. તો અહીંયા 3 વર્ષનો તમે જે ઘસારો જે ગણેલો છે એ 3 વર્ષનો ઘસારો તમારે અહીંયા પ્રથમ વર્ષમાં અહીંયા બતાવવાનો છે, બીજા વર્ષમાં અહીંયા બતાવવાનું, ત્રીજા વર્ષમાં તમારે અહીંયા બતાવવાનું છે. ઉધાર બાજુ યંત્ર ખાતું આવશે, જમા બાજુ એ યંત્ર ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે આપણે લઈ જઈએ છીએ. એટલે કે ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. બીજું યંત્ર ખાતું બીજા વર્ષે પણ નફા નુકસાન ખાતું, ત્રીજા વર્ષે પણ યંત્ર ખાતું નફા નુકસાન ખાતું. એટલે કે આનું ફોર્મેટ સેમ છે, ખાલી રકમ તમારે અહીંયાથી લેવાની છે. ઘસારાની રકમ, ફક્ત ઘસારાની રકમ પ્રથમ અને બીજા યંત્રની બંનેની રકમની વાત કરું છું. હવે વાત રહી તારીખો કઈ મૂકવાની છે, તો અહીંયા મિત્રો આખર તારીખ આવશે. પ્રથમ વર્ષની આખર તારીખ, બીજા વર્ષની આખર તારીખ અને ત્રીજા વર્ષની આખર તારીખ. તો આ પ્રમાણે તમારે અહીંયા યંત્ર ખાતું અને ઘસારા ખાતું બંને ખાતા મેં તમને અહીંયા દોરીના લખીને આપેલા છે, અને બંને ખાતા મેં તમને સમજાવ્યા. હવે મિત્રો રકમ અને સમય અને કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની છે તો એ આપણે જ્યારે દાખલા સ્ટાર્ટ કરીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ, ત્યારે તમે એને વ્યવસ્થિત રીતે સમજજો. પણ એની પહેલાં આ યંત્ર ખાતું અને ઘસારા ખાતું તમારી પાસે કમ્પ્લીટલી મોઢે અને લખેલું હોવું જોઈએ. તો આપણે આજના લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે યંત્ર ખાતું અને ઘસારા ખાતાને રિલેટેડ આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.